ભજન સંતવાણી જે આત્માની પાછળ કરે છે, જાનાર આત્મા કંઈક થોડોક બળવાન હોય કે એના દીકરા એના ભાઈઓ બધા ભેળા થઈ અને ભજન કરાવે અને ભજન કરે. ભજન છે એ બધાને ખબર છે કે ભજન છે એ ભવસાગર તરવાનું ભાથું છે. ભજન થકી જ ભવસાગર તરી શકાય છે, આવી બધાને બધી ખબર પડે છે. અને એ પરમાત્મા ઉપર બધાને પૂર્ણ વિશ્વાસ છે, કરવા વાળો કીર્તાર છે. પણ આપણે હોપ પૈસા હાટું બોલાવી છે. આવી બધી ખબર હોવા છતાં જે ભજન કરે છે એની માટે છે, બાકી કલાકારે પૈસા લેવાના છે. ભજન કરે છે જે સમજે છે, જે સમજણના ઘરમાં છે, એની વાત કરવાની છે. ના તો મારા બાપ ભજન છે, અહીંયા તો આયેગા સો જાયેગા રાજા રંગ ફકીર, આ કંઈક સિંહાસન સડ ગયા અને કંઈક પેર પડી જંજીર, જાના હે રહેના નહીં મરના વિશ્વાવીશ, આ 2 दिन की दुनिया के लिए તમે મત ભૂલો જગદીશ. આ મૃત્યુલોક છે, મૃત્યુલોકમાં જે આવે એનું વ્યૂ જવાનું, અને ક્યારે જવાનું છે એ કોઈને ખબર નથી. અને જે કાંઈ કમાણી કરી અને ભેગું કરો અને તમારી દ્રષ્ટિમાં આવે એ કોઈના બાપની તાકાત નથી કે એમાં હોના નાકા જેટલું ભેળું લઈ જવાય. આવી મને તમને બધાને ખબર છે, પણ છતાં આ પળાતું નથી ને થતું નથી ને. જો આ કદાચ થઈ જાય ને, તમને પુનિત મહારાજને યાદ કરે ને, ધંધુકા, એને ભજન કર્યું. પુનિત મહારાજ પોતે બ્રાહ્મણ હતા, એમના પિતા એની નાની ઉંમરમાં વહી ગયા, પછી એના લગ્ન થયા. એના માતુ હતા, એમના પત્ની હતા, અને પછી કહે છે અમદાવાદ ગયા, અમદાવાદ નોકરી કરવા ગયા. આખી વાતમાં નથી જવું, પણ જેને ભરોહો છે ભજનનો અને નામનો એની વાત છે. પછી બહુ નોકરી કરી, કાંઈ મેળ નો આવ્યો. જ્યાં નોકરી કરે ત્યાં કાં ફેક્ટરી બંધ થઈ જાય અને કાંઈક તકલીફ થાય, એમ કરતાં 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 કુલીની અંદર કામ કર્યું, કારણ કે જમવા માટે કાંઈ મળે નહીં. બીડીનું વ્યસન હતું, ચા પાણી પીવે, રાતે ટ્રેન આવે, માથે ઉપાડીને બધું કરવું પડે. એમાં છય રામનો રોગ થયો, ટીબી જેને કહેવામાં આવે, અને એ વખતે ટીબીની કોઈ દવા નથી. પછી ડૉક્ટર પાસે ગયા, ઝીણો ઝીણો તાવ રે, ઉધરસ આવે. ડૉક્ટરને જઈને બતાવ્યું, ડૉક્ટર કે એક્સરે કરવી પડશે. એક્સરે કર્યા પછી કીધું ભાઈ તમને છય નામનો રોગ થયો છે, આનો કોઈ ઈલાજ નથી. હવે હું રાહતની દવા આપું, બાકી તમે 3 મહિને મરી જશો. આવું ડૉક્ટરે કહી દીધું. અને પછી મનમાં મૂંઝાણો, ઓહો, ઘરે મારા પત્ની છે, મારા બા છે, રડવા વાળું કોઈ નથી, અને કદાચ હું વયો જાય તો પછી શું થશે. દવા લઈ અને જ્યાં આમ આવતા હતા ત્યાં વચ્ચે રામકથા હાલતી હતી. રામકથાની અંદર રામકથાના વક્તા બ્રાહ્મણ પોતે ઈશ્વરલાલ મહારાજ કથા વાંચતા હતા, અને કથા વાંચતા હતા અને પ્રસંગ આવ્યો કે રામ નામ કી ઔષધિ અને ખરી નીતિથી ખાય, એને અંગ પીડા વ્યાપે નહીં, પછી મહારોગ મટી જાય. અને આ કાને અવાજ પડ્યો પુનિત મહારાજને, આ રામ નામની ઔષધિ અને ખરી નીતિથી ખાય અને અંગ પીડા આવે નહીં, મહારોગ મટી જાય. હાથ આકાજાની છે, જે હાથમાં દવા હતી ને કે છે ગટરની અંદર નાખી દીધી અને કીધું કે હવે લેવી તો રામ નામની ઔષધિ લેવી છે. અને ત્યાર પછી એને નક્કી કર્યું કે હવે પરમાત્માનું ભજન કરવું છે, બાકી 3 મહિને મરી જવાનું છે. પછી કથામાં ગયા પછી જે કાંઈ પ્રસંગો આવતા, પ્રસંગો અનુરૂપ વૈરાગ જાગ્યો, અને વૈરાગ જાગી અને પરમાત્મામાં મન લાગી ગયું, અને નામ સ્મરણનું એવડી તાકાત લગાવી દીધી. 3 મહિના નહીં પણ કે 80 થી કે 100 વર્ષની આસપાસ જીવ્યા. આ મારા રામ નામનો પ્રતાપ છે, આ રામ નામની તાકાત છે. આ ભજન છે એ મનોરંજન કરવા માટેનું છે. આ ભજન છે એ ઘરે બેહીને જે ભગવાનના નામનું ભજન કરવી ને એ તાકાત મોટી છે. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતક છૂટ્યો, નામે નાચે રોગ. નામ લિયો એને સબ કુછ લિયો, સકલ શાસ્ત્ર કા ભેદ, बिना नामे न नर के गयो भटभट चारो वेद। राम नाम की औषधि खरी नीति थी खाय अंग पीड़ा व्याप्या पछी महारोग मटी जाए। महारोग एटले भवरोग मने तमने लाग्यो छे ई भवरोगनी वात छे। राम नाम सिवाय भवरोग मटे एवुं छे नहीं। परमात्मानुं नाम मरण थई जाए गमे त्यां तमे अहींया जोजो कोई भक्तो आवे कोई साधु आवे एटले ई के बाबा सीताराम सीताराम करो अने ई सीताराम सीतारामनुं आश्वासन आपे ने घरना नडतुं दुख होई जाय। पण भजन करनार माणस आवीने के तो नकर बाकी आखुं
બજારની શેરી ગતિ હોય. એ તો ઉપર સલું છે, કારણ કે એ નથી કરતા અને આપણને ક્યાંક રામ રામ કરો તો એમ મેળ ન આવે. પણ જે ભજન કરવા વાળો પુરુષ આવે અને કહી દે કે ભાઈ સીતારામ સીતારામ કરો, અહીંયા તો બધાનું વ્યૂઝ આવવાનું છે, અહીંયા કોઈને રહેવાનું નથી અને ક્યારે જવાનું છે કોઈને ખબર નથી. અને ભજનની એવી તાકાત છે, ભજનની તો બધાને તમને ખબર હોય. તમે તળબદા કોળી પટેલ છો એટલે એક નાનકડો એવો પ્રસંગ કહી, કારણ કે ઘણા ભજનીકો જાજા છે ભજનની અંદર. તો હું બધાને કહું છું કે ભજનમાં તમે બેહો, પણ ભજન તમારામાં બેહવું પડે. ભજન તમારામાં ન બે. અહીંની જે સગવડતા હોય, હું નામ લઈને કહું તો વિનો કદાચ બેઠો છે, ખમીદાણાનો ભાઈ બેઠો છે, એના પિતા શ્રીની પાછળ ભજન રાખ્યા હતા. સાઉન્ડ બહુ સારું હતું, મહેમાન બહુ જાજા હતા અને સંચાલન મારી પાસે હતું. એટલે વિનો આવીને મને કહી ગયો, બધાને કહેજો બબે ભજન બોલે. મેં બધાને આમંત્રણ આપ્યા છે, મારે કોઈ પણ ભજન બોલ્યા વગર જાય ને તો મને દુઃખ થાય. એટલે તમે બધાને જરાક એક ટકોર કરી દીજો. મેં કહું આમાં ટકોર ન કરો, આ તો બધા ભજન બોલે છે, આને જરાક આપણે જરાક કહેવાનું જો. એટલે મેં કહું બધાની મર્યાદામાં બોલજો. અહીં ઘણા ભજનીકો ભેગા થયા છે એટલે બધા ભજનીકોનો વારો આવી જાય એ રીતે. એટલે બબે ભજન બધા બોલજો. પણ જેના ભજન નથી બેઠું એ શું કરે? તે પછી એક જણો બેઠો, ચાર તરત જ આટ્યા હો. અને પછી વળતો હું બેઠો એટલે મેં મોઢો મોઢ કીધું તું તારામાં ભજન નથી બેઠું. અહીંથી જે કાંઈ સંચાલન આ ધીરુ બારોટ કરે છે, અને ધીરુ બારોટ કે એક ભજન બોલજો એટલે એક ઉપર વધુ ન બોલાય, કારણ કે ધીરુ બારોટને ગરદણીએ ભલામણ કરી હોય. આ સમજણ છે. આ સમજણ વગરનું જીવવું જીવો ને વરહ હજાર. અરે સમજીને જીવો ઘડી બે તો બે બેડો પાર. સમજણ છે. ભજનના ઘરમાં સમજણ જ આવે. જ્યાં સુધી વિવેક ના આવે, જ્યાં સુધી સંતનો સંગ નથી કર્યો, સાધુનો સત્સંગ નથી કર્યો, ત્યાં સુધી વિવેક ના આવે. સાધુની પાસે જાઓ, કોઈ સંતની પાસે જાઓ તો વિવેક આવે. બિના સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. સંતોના ચરણો લ્યો તો વિવેક આવે, નકર ન આવે. નકર મારે બાપ વાતું થાય, વાણી થકી બોલાય. પણ જે સંયમ નિયમ પાળવાના છે એ બહુ ગહન છે. એ કોઈ મહાપુરુષો હોય એ પાળી શકે. એના ભજન છે એક એવું છે, સતારસા બાપુએ કીધું છે કે ભક્તિ રૂપી ધડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, આ નહીં કિસી કા બાપ કિયા તો જીતે સો લે જાય. આ ભક્તિ રૂપી ધડી છે, આમાં કોઈ વર્ણથી મતલબ નથી, કોઈ જ્ઞાતિથી મતલબ નથી. અને પરમાત્મા કહે છે મારું ભજન કરે એ મારો. પછી મારે કોઈ વર્ણથી મતલબ નથી, મારે કોઈ જ્ઞાતિથી મતલબ નથી. મને તો મારું ભજન કરે એ મારો છે. આ દરેક જીવ મારા છે. પણ વ્યવસ્થા હાટું થઈને મેં વર્ણ વ્યવસ્થા કરવા હાટું થઈ અને 4 વર્ણ ઊભા કર્યા છે. પછી 4 વર્ણમાંથી ગમે એ વર્ણમાંથી ભજન કરતો હોય એ મારો છે. પછી કોઈ પણ જ્ઞાતિ હોય એને જ્ઞાતિનું કાંઈ લાગતું નથી. આ ભજન ભગવાનના ઘરનો નિયમ છે. સરદાર સાહેબ બાપુ પોતે રાજપીપળા અને એવું ભજન કર્યું. ચારેય દીકરા, એમના દીકરા અબ્દુલ ગફાર ખાન એક વખત કુંડળ આવ્યા હતા. પછી મેં એને પૂછ્યું, મેં કહું હાવ સત્ય હકીકત તમારા બાપુ વિશે ક્યાંક કયો? તો કે મારા બાપુ ભજન કર્યું ને અનવર સાહેબનો ભેટો થયો, પછી ગુરુ ધારણ કર્યા અનવર સાહેબને ગુરુ ધારણ કર્યા. પછી એને એમ થઈ ગયું કે હવે મારે ભજન કરવું છે. એટલે અમને ચારેય દીકરાને ભેળા કર્યા અને ભેળા કરીને કીધું કે 2 વાના પાળી દો તો મારે ભજન કરવા હાટું થઈ અને જગત વિચરણ કરવા નીકળવું છે. પણ ચારેય દીકરા મારા 2 વાના પાળો તો. અને ચારેય દીકરાએ કીધું પિતા બોલો, જીવની જોખમે પાળવાના છે, કોઈ જોખમ થાય એવું નથી, પણ મારે નીકળવું છે. ને ચારેય દીકરા અમે ચારેય ભાઈઓ ભેળા થઈને મારા બાપુને કીધું બોલો હું ભજન કરવા મારે નીકળવું છે. તમારી માથે ગમે એવડી આફત આવે, ગમે એવડી તકલીફ આવે, કોઈ પણ જગ્યાએ મારું નામ નહીં વટાવવાનું એવું તમે કહી દો અધેર હાથ કરી તો ભજન કરવા નીકળવું છે. ને મેં ચારેય ભાઈઓ ઊંચી આંગળી કરીને કીધી હતી કે કદાચ અમારી માથે ગમે એવી આફત આવે અને જે કાંઈ આવે અમે કોઈ દિવસ તમારું નામ ન વટાવી કે તમારા નામની કાંઈ ભલામણ નહીં કરવી. જાઓ, આ તમને વચન આપ્યું. બોલો બાપુ હવે બીજું હું? કે મારા નામ ઉપર તમને ગમે એ કાંઈ 5 પૈસા આપે ને તો તમારે નહીં સ્વીકારવાના, એની પણ હા પાડી દો. તો મેં ચારેય ભાઈઓએ કીધું કે ભૂખ્યા રહી જઈશું, પણ તમારા નામ ઉપર આવીને અમને કોઈ 5 પૈસા આપે ને તમે કોઈ દિવસ નહીં લેવી. મહેનત કરી અને મેં અમારું ગુજરાન ચલાવશું. એની સતાર સાહેબ બાપુ નીકળી ગયા હતા. એક વડોદરાના 5 રૂપિયા મહિને લેતા હતા. એમાં આપણે જ્યાં ભજન સંતવાણી થાય ને ત્યાં સતાર સાહેબ બાપુને યાદ કરવા પડે છે.
અહીં ગંગા સતીને યાદ કરવા પડે છે, અહીં નરસિંહ મહેતાને યાદ કરવા પડે છે, અહીં મીરાબાઈને યાદ કરવા પડે છે, અહીં સવારામ સાહેબને યાદ કરવા પડે છે, અહીં દાસી જીવનને યાદ કરવા પડે છે, અહીં રોહિદાસજી મહારાજને યાદ કરવા પડે છે. શું કામ કે ભજન કરીને ગયા છે, એને ભજન કર્યું છે, ભજન પોતાના અનુભવ કર્યો છે, અનુભવ કરીને વાણી બોલ્યા છે, એમાં યાદ કરવા પડે છે. નકર આપણા પૂર્વજો નહીં હોય, સવારામ બાપા વખતે જે સવારામ બાપા નજીક જાજુ નથી, 70 વર્ષ ત્યાંથી આપણા બાપા હોય કે નહીં, બાપાના બાપા એને આપણે યાદ નહીં કરો, લ્યો યાદ, કારણ કે કાંઈ ભજન નથી કર્યું એને ભલામણા. અને ઓલા પુરુષો બધા ભજન કરીને ગયા છે, યા ભજનની તાકાત છે. જેને જેને ભજન કર્યું એને જે કરે એ ભજન કરે, ભગત બીજ પલટે નહીં ઉગજાય અનંત, એ તો ઊંચ નીચ ઘરે અવતરે પાછો આખીર સંતનો સંત. આ ભજનની તાકાત એવી છે. નાનો એવડો એક પ્રસંગ કહી અને મારી વાણીને વિરામ આપું. ઘણા ગાવાવાળા ગવૈયા છે, કલાકાર તો ન કહેવાય, પણ આ બધા ગાવાવાળા છે, ગવૈયા છે, ભજનિક છે. કલાકાર કલાના પૈસા લે એને કલાકાર કહેવાય. આ બધા છે એ લગભગ ફ્રીમાં છે, એટલે આને ભજનિક કહેવામાં આવે. કલાકારને છૂટ છે પૈસા લેવાની, અને જે ભજનિકનો દાવો કરતા હોય ને ભગતનો દાવો કરતા હોય એને પૈસા ન લેવાય. નકર કલાકારના રૂપમાં લ્યો તમે 10 લાખ લ્યો ને 15 લાખ લ્યો, કલાની કુદરતે આપી છે એની પાસેથી લ્યો, એમાં કોઈ વાંધો નથી. ઉતળિયાની અંદર ચતુર ભગત થઈ ગયા, તળબદા કોળી. આપણને બધાને ખબર છે ભજન કેવું હોય અને ભજન કરનાર પુરુષ કેવો હોય, અને ભજન જે કરે છે એની નજીક રહેવાવાળા માણસો પણ ભજનને ઓળખી નથી શકતા. યા એક તમને નાનો એવો ઉતળિયાનો પ્રસંગ આપું. 45 વર્ષ થઈ ગયા, છેલ્લી સમાધિ એ ચતુર ભગતની છે, ને ત્યાર પછી સમાધિ કોઈની થઈ નથી. છેલ્લી સમાધિ લીધી હોય તો ચતુર ભગતે સમાધિ લીધી. એ તળબદા કોળી પટેલ હતા, ભજનમાં રંગાઈ ગયેલો. ચતુર ભગત કહે છે એ બજારમાં નીકળે ને તે પોતે સલમ પીતા હતા, બીજા બધા ડબલ્યુ હંગરી જતા. પેલો ચતુર આવે છે એટલે જેટલી બજાર હશે ને એટલી સલમ પીસી હંગરી જતા, કારણ કે પછી ભગતના માન આવા હોય. પણ જે ભજન મંડળી હતી, ભજન મંડળીમાં બે હતા, એ બધા પ્રેમથી અને ભાવથી ભજન કરતા. 1 મહિનાની વાર હતી અને રામદેવજી મહારાજ એને સપનામાં આવ્યું અને કીધું કે ચતુર, હું નકળમ ધણી રામદેવજી મહારાજ બોલું છું, 1 મહિના પછી તને તેડી જ આવો છે. જો તારી તૈયારી હોય તો સમાધિ ગળાવીને રાખજે. જા ફલાણી તારીખ અને ફલાણા વાર નથી આવી અને હું તેડી જાય ને તારા ઘરના માણાને કીજે, જો બીજો ખાડો કરીને નાખે એમાં એ બેસી જાય એટલે 2 માણાને હું તેડવા માટે નકળમ ધણી રામદેવજી મહારાજ તને કહું છું અને હું તને તેડવા આવીશ. ચતુર ભગત નાચવા માંડ્યો. ઓ વાહ! ઘરે ગયો. ઘરે ગયા પછી એના ઘરના માણાને કીધું કે આમ દો રામદેવજી મહારાજે કીધું છે અને અલગ ધણી પોતે તેડવા આવવાના છે, એટલે આપણે 2 સમાધિ લઈ લેવી. આ તારીખ અને આ વાર, આ તિથિ જે કાંઈ આપી છે તિથિની દીધી એના ઘરનું માણા કે આખી જિંદગી ગાંડા કાઢ્યા. તમારે સમાધિ લેવી હોય લ્યો, ન લેવી હોય કાંઈ નહીં, મારે કાંઈ આવવું નથી. ઓળખાય ન ઓળખાય એ સમય આવ્યો, એ દિવસ આવ્યો. અને જે કાંઈ ભજન મંડળી હારે હતી હવારની કહે છે ફરી ગામમાં કોઈ પાસે કાંઈ નહોતું. કરણના ફૂલનો હાર ચતુર ભગતને પહેરાવ્યો ને હારે કોઈ મંજીરા ને તબલા લઈ અને ગામમાં ફર્યા. અને જે સમાધિનું સ્થાન હતું એ સમાધિની સ્થાને જઈ અને સમાધિ લઈને સમાધિની માલપા બેઠા ને ત્યાં કે ધંધુકાથી પોલીસ આવી ગઈ. પોલીસનો નિયમ હતો એવો, કારણ કે લોકશાહી આવી ગયા પછી પ્રૂફ આપ્યા વગર કોઈને સમાધિ અત્યારે એ સમય નથી. એટલે કીધું કે હવે ધૂળ ન વાળશો, એનું પ્રમાણ આપે તો ધૂળ વળાય, નકર ન વળાય. ત્યાં શું પ્રમાણમાં? ત્યાં કે એનું હૃદય અને નાડી બંધ થઈ જવી પડે તો ધૂળ વાળવા દઈશ, નકર ધૂળ નહીં વાળવા દો. તે વખતે કે ચતુર ભગતની ડૉક્ટરી કરવામાં આવી અને જોયું તો નાડી બંધ થઈ ગઈ હતી, હૃદય બંધ થઈ ગયું હતું. અને ત્યાર પછી કીધું કે હવે તમે તાર ધૂળ વાળી દો. અને પછી કે ધૂળ વાળી દીધી. ધૂળ વાળ્યા કરે સમાધિની એમાંથી અબીલ ગુલાલ ને કંકુ નાખ્યા. અને પછી ગામ બધું ત્યાં 1 કલાક કે 2 કલાક જે સમાધિની સ્થાન હતું ને ત્યાં પછી ભજન કર્યા. અહીંયા ભજન કરતા હતા. ભજન જ્યાં ચાલુ હતું એવામાં ઉતળિયા દરબાર નીકળ્યા. ઉતળિયા દરબાર નીકળી અને કીધું કે આ શું છે બધું? કે ચતુર ભગતે સમાધિ લઈ લીધી. કોને લઈ લીધી? કે ચતુર ભગતે. તાકે હું જે કાંઈ માર્ગેથી આવ્યો ત્યાં મેં ભાડ્યું કોણ સમાધિ લીધી એને કેટલું થયું? સમાધિ લીધી એને 1 કલાક થઈ. તાકે 15 મિનિટ પહેલાં મારે ત્યાંથી આવતા 15 કે 20 મિનિટ થઈ. અને ચતુર ભગત એની વાડીએ મતતો તો મેં એને કીધું, મેં કીધું હાલ ચતુર ના દરબાર હવે એમ જો 1 વારાનું કામ છે કરી નાખવું એટલે ફરીને ધક્કો નહીં. પછી
મારી યારે આવ્યો, મને કે નાના દરબાર તમે જાઓ, મારે એક થોડુંક કામ છે, એ પૂરું કરી અને પછી હું આવું છું. કે સતુર ભગત વ્યાઈ ગયા, સમાધિ આપી દીધી અને 1.5 કલાક થઈને ટી પહેલા 3 કલાક તો ગામમાં કે 5 કલાક ગામમાં ફર્યા હતા. અને સતુર ભગત અમારી નજરથી ક્યાંય ગયા નતા, ત્યાં સતુર ભગત મળ્યા. આ સચેતન સમાધિ, ચેતન સમાધિ હોય એનો નિયમ છે, સમાધિ લે એટલે તરત જ બહાર પરચો દેવો પડે, ગમે એને મળવું પડે. એના ગામના દરબારને મળ્યા, આ વાતની ખબર પડી. ચતુર ભગતના ઘરના એમ થયું કે ભારે કરી મારું બેટું મારે જવાનું હતું અને આ બધું ઈના વિયોગમાં 1 મહિને એમનું અવસાન થયું. પછી કે બાજુમાં સમાધિ આપી દો, અને સમાધિ કે તમે સ્વીકારી. ચતુર ભગત કે નહીં, જ્યારે કીધું હતું ત્યારે તમે જે કાંઈ આવી ગયા હોત તો બરોબર હતા. હવે તમે જે કાંઈ કરો એ કદાચ અગ્નિ સંસ્કાર કરી નાખો તો ભલે, અને સમાધિ દઈ દો તો ભલે. હવે નકળંગ ધણી જેનો સમય હતો એ સમય પ્રમાણે આવે ને કરી દે. આ ભજન છે ને આ ભજનની તાકાત છે. જ્યાં જ્યાં જોવો ત્યાં તમે કદાચ લખમણ ભગત અડવાળની અંદર જાઓ, એ પુરુષે ભજન કર્યું છે. ત્યાં તમે અત્યારે જાઓ તમને ખબર પડે. ત્યાંથી જ કદાચ તમે આ ગરડાની પાસે રામપરા છે, ધરમસિંહ ભગતે ભજન કર્યું છે. વિસાવણ બાપુની હારે રહેવા વાળો પુરુષ, એને ભજન કર્યું. એની પણ ત્યાં ચેતન સમાધિ છે, આની ચેતન સમાધિ છે, ઓલાની ચેતન સમાધિ છે. એટલે આ ભજન કોઈનું નથી, ભજન કરે એનું છે. ભજનથી સમજણ આવે, બીજું કાંઈ ન આવે. બીજું બધું કાંઈ જોતું હોય મહેનત કરવી પડે, પૈસા માટે મહેનત કરવી પડે, ધંધો કરવો પડે. ભજનથી સમજણ આવે ને જે સમજણ ન આવે એટલે એમ માનજો કે એ પૈસા આટું કરે છે, એને ભજન જરા અડ્યું નથી. ભજન અડી જાય એનામાં સમજણ આવી જાય, એવું ક્યાંક આ ભજન છે. એટલે આપણે બધા અહીંયા ભજનીકો છે, બધા સમજણા છે, સાંભળવાવાળા બધા સમજણા છે, અને આપણે આનંદ કરવી છીએ. અને મને ગાતા તો કાંઈ આવડતું નથી, ગળું કાંઈ છે નહીં, પણ જે સમયના ભજન હોય એ સમય પ્રમાણે ગાવ તો સારું લાગે. અત્યારે રામાપીરની કંકોત્રી અહીં ન ગવાય, અમુક વસ્તુ અહીં અત્યારે ન ગવાય. અત્યારે ભજન ગાવાનું પણ કહ્યું કે આ મૃત્યુને અનુરૂપ ભજન હોય, એ અનુરૂપ ભજન ગાવ, એ જ ભજન ઈન સમજણ છે. અને મૃત્યુ માથે કદાચ તમે 1 મહિનો સંતવાણી ચાલુ રાખો અને 1 મહિના સુધી રાત્યોની રાત્યું ગાવ, એટલે આ મહાપુરુષે એ મૃત્યુ ઉપર ભજન લખ્યા છે. 1 મહિના સુધી ન ખૂટે. એટલા તો આપણે ભક્તો થઈ ગયા કે જે પ્રસંગમાંથી ગયો એવા પ્રસંગમાંથી એમને ભજન અને સંતવાણી કરી છે. એ ભજન છે, એ ભજનનો મહિમા છે. અને જાના રાતમાં બધાને ખબર છે 12 દિવસ સુધી આ નેવે હોય, આ ભાગવતનો નિયમ છે. અને અહીંયા કાંઈ સારું કાર્ય થતું હોય એટલે એની સાક્ષી પૂરે છે, એની હારે જે કાંઈ માણસો હોય કે ભાઈ તમારી પાછળ એ આત્મા ગયો, એની પાછળ તો ક્યાંક ભજન કીર્તન અને સત્સંગ થાય છે. તો એ આત્માને આ કાલ એનો કેસ હાલે એટલે એને કોઈ હારા ઘરે અવતાર થાય. અને જો ભજન જ કર્યું હોય તો પરમાત્માના ઘરે વ્યો જાય, પણ ભજન ન કર્યું હોય તો પાછળ તમે ભજન કરતા હો તો ક્યાંક માણાનો અવતાર મળે અને વળી પાછો ભજન કરે અને પરમાત્માના ઘરે વ્યો જાય. આ ભજનથી આવડું આ થાય. ભજનથી એક નક્કી એ રાખવાનું કે જે ભજન કરે ને એ મરી જાય એટલે પાછો માણા થાય, પછી ઊંચની જ ઘરે અવતરે આખીર સંતનો સંત. બાકી જે ભજન નથી કરતા અને જેવું જીવન જીવે છે પછી એ બનાવી દે. ઢોર જેવું તમે જીવો એટલે ભગવાન કે કોઈ વાંધો નહીં, લે તને પશુઓની નાખી દો, પછી તમને ઢોર બનાવી દેશ. જનાવર જેવું જીવો એટલે જનાવર બનાવી દેશ. આમાંથી નીકળી જાય છે. માનવ દેહ મળ્યો હોય તો પરમાત્માનું ભજન કરજો, ભજન કરવા હાટું જ મળ્યો છે. અને જો ફરીને પાછું માણા થવું હોય તો ભજન કરજો. અને ભજનની પાછી આડ લઈ અને કોઈને છેતરશો નહીં, નકર પાછી એ તો બહુ મોટી તકલીફ પડે છે. કારણ કે પરમાત્માના નામ ઉપર જે કાંઈ તમે ઠગાઈ કરો છો એ પરમાત્મા બહુ કોપાયમાન થાય છે. ઠગાઈ તો કોઈ પણ માથે ન કરાય, કોઈ પણ વાતે ન કરાય. જે ભજનમાં બેહતા હોય કે ન બેહતા હોય એનો દંડ મળે જ છે. પણ ભજનનો તમે આધાર લઈ લો એટલે મારા બાપ ચોખા દૂધ જેવા રહેજો તો ભજન તમને ફળશે અને તો ભજન ફળાય. પણ હવે આડંબર જ તમારે કરવું હોય અને જગત પાસે કદાચ હું સારું બોલું તેમ તાળિયું પાડો, બીજું શું કરો? અને મોજ આવે છે કદાચ આવીને થપ્પો ઉડાડી જાવ 1 રૂપિયાનો, અને કદાચ હાલો મને આપી દો 1000 રૂપિયા 2000 રૂપિયા, કાંઈ જિંદગી ઉતરી જવાય? પણ પરમાત્માનું ભજન કરો, ભલામણા ઓલાને રાજી કરવાની મહેનત કરજો. આ કોઈ દી કોઈને થયા નથી. જો મૂળદાસજી મહારાજ જેવા હતા એને ન ઓળખી શક્યા હોય ભલામણા આપણે કાંઈ ન કહેવાય. એને જો ઊંધા ગધેડે બિહારી અને અમરેલીની બજારમાં વેતો કર્યો હોય ને એ આ જગત છે. જગત તો વાવા ત્યાં સુધી ખબર પડે છે કે આપણી બીજી વાતની એને ખબર નથી પડી.
આપણી બીજી વાતની ખબર નથી પડી અને બાકી કોઈ ખોટે ખોટું ઉપાડે ને તોય પછી સાક્ષી પુરાવા માંગતા નથી, સીધા ખાડા જ આવવા દે. આ જગત છે. એટલે જગત માથે બહુ ભરોસો નહીં રાખવાનો, જગદીશ માથે ભરોસો રાખી અને પરમાત્માનું ભજન કરવાનું, એ ભજન છે. એટલે વળી પાછા આપણે સંતવાણીના દોરમાં બધું વિશેષ કાંઈ નહીં કહેતા. જાનાર આત્માને ભગવાન શાંતિ સદગતિ અને સારા ઠેકાણે અવતાર આપે એવી ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરવી. અને મને એટલી ખબર પડે કે આ કુટુંબ જે કાંઈ નરસિંહભાઈનું કુટુંબ છે, એના દીકરા દીકરીઓ, એના ભાઈઓના દીકરા દીકરીઓ અને એનો પરિવાર ભાવથી નામ સ્મરણ કરી કલાક કરે કે 2 કલાક કરે ને કદાચ એ આત્માની પાછળ એનું કુટુંબ કે એનું પરિવાર નક્કી કરીને કે બાપ થતો હોય બાપ, કે પતિ થતો હોય પતિ, ભાઈ થતો હોય ભાઈ, કાકા થતો હોય કાકા, કે જા હું તને 6 મહિના 12 મહિના એક તારા નામની માળા ફેરવીશ. અને જો કદાચ એ માળા તમે ફેરવવા માંડો ને નામ અહીંયા પૂગી જાય તો કદાચ આનો ઉદ્ધાર થઈ જાય. એવી નામમાં તાકાત છે. નામ છે એ મારા બાપ ધક્કો મારી અને પરમાત્માના ઘર સુધી પુગાડી દેશ. આ નામની તાકાત છે. પછી તમને જે ગમતું હોય પ્રિય નામ હોય તે ભગવાનનું, એ નામનું સ્મરણ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, નામે પાતક છૂટ્યો નામે નાચે રોગ, નામ લિયો એને સબ કુછ લિયો, સકલ શાસ્ત્ર કો ભેદ, બિના નામે નર કે ગયો ફટફટ ચારો વેદ. તુલસીદાસજી મહારાજે જેમ કીધું, સંત સમાગમ હરિકથા આ તુલસી દુર્લભ દોય, શુદ્ધ ધારા ઓર લક્ષ્મી હો તો પાપી જન કે ઘર મેં બી હોય. અરે પૈસા અને સ્ત્રી અને બાળકો એ તો બધાને અહીંયા હોય, પણ જેને સંતનો સમાગમ થઈ ગયો છે, હરિના ભજનમાં હરિની કથામાં જેને પ્રીતિ થઈ ગઈ છે, એ તુલસીદાસજી મહારાજ કે આ 2 વાના ઉત્તમ છે જીવનમાં. કા સંત સગા કા ગુરુ સગા, અંત સગા એક રામ, તુલસી ઈશ જીવ કોન 3 ઠોર વિશ્રામ. વિશ્રામ પામવાનું ઠેકાણું હોય તો રામ નામ છે. કદાચ આખી તુલસીદાસજી મહારાજની રામાયણ આપણે વાંચીએ છીએ અને ઉત્તરકાંડ એમને પૂરો કર્યા પછી એટલું તુલસીદાસજી મહારાજ બોલ્યા હતા, પાયો મેને પરમ વિશ્રામ. વિશ્રામ પામવાનું ઠેકાણું હોય તો એ મારો રામ છે, મારા રામનું નામ છે. જોયો નથી કોઈએ, પણ નામની તાકાત એવી છે કે નામ મિલાવે રૂપ કો. નામની ખબર હોય ને બરવાળામાં ગમે એને ગોતી લેવાય, ભલે ભાઈઓ ન હોય, પણ નામની ખબર નથી ને ભાળ્યો નથી, ગમે એમ ફાંફા મારો મેળ ન આવે. એટલે નામ સ્મરણ હોવું જોઈએ. જેનું હોય એનું, જ્યાં સુધી નામ સ્મરણ નહીં હોય ત્યાં સુધી પરમાત્મા નથી જડે. એવું ક્યાંક આ પરમાત્માનું ભજન છે. અતિ વિશેષ કાંઈ નહીં કહેતા અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અને વળી પાછા હું ધીરુભાઈ બારોટને વિનંતી કરું તો હવે એમને કીધું કે ભાઈ અમારા લીંબા ભગત કુંડળથી બહુ સારી એવી સંતવાણી કરે છે. એને લીંબા ભગત તમારી કંકોત્રી નાવડા પ્રોગ્રામ હતો ને, તો મને કંકોત્રી દેવા આવ્યા નાવડાવાળા. મને કે તમે આવજો. તે મેં મારી પાસે જોયું નામ, જે કાંઈ 1-2 જણા કલાકારોના નામ હતા. એટલે મેં કીધું તમે, હું તો ક્યારેય નાવડા આવ્યો નથી, ક્યારેક એકાદી પુણ્યમ આવ્યો, પણ અમારે લીંબા ભગત દર પુણ્યમ આવે છે. એને મેં મોઢોમઠ કીધું તો મેં કહ્યું આમાં લીંબા ભગતનું નામ લખવું પડે. જે લખ્યા છે ને ભજનીક, એમાં લખવું પડે કે લીંબાભાઈ કુંડળવાળા ભજન ગાશે. બધી પુણ્યમું એને ભરી છે. છતાં ત્યારે તમારે ક્યાંક લાવો અને પ્રસંગ હોય ત્યારે બીજાને પૈસા દઈને બોલાવો છો. એટલે મફતમાં લગભગ 8 કે 10 વર્ષથી તમારી પુણ્ય ભરે છે. આ તમારામાં સમજણ નથી ને, ત્યાં સુધી નકામું છે. સમજણ હોવી જોઈએ. રોજ આવીને બેહતા હોય અને જ્યારે પ્રસંગ હોય ક્યાંક આમ હોય અને તેજી તમે એને ન બોલાવો તેને દુઃખ થાય. એને મેં મોઢે કીધું હતું કે આમાં લીંબા ભગતનું ભજનિકમાં નામ લખવું પડે. ભલે ન ગયા હોય. મને કે હું દાતા હાટું, મેં કહું દાતા ક્યાંય રેડા ભીડ્યા નથી મારા બાપ. એટલે ભજનથી વિવેક આવે. જો વિવેક ન આવે ને એટલે તમારા ભજન નથી, આટલું તમારે સમજી લેવાનું. પછી જેવો પ્રસંગ હોય, જેવો સમય હોય, જેવી મર્યાદા હોય, જેવો માણા હોય એવું ભજન કરવાનું. અને આને ભજન કહેવાય. એટલે બધી વિશેષ નહીં કહેતા. અમારે લીંબા ભગતને વિનંતી કરું, એ ભજન કરે છે, ભજનિક માણા છે. અને એક નાતે અમે 2 ગુરુભાઈ છે. એના ગુરુ સિદ્ધરદા બાપુ છે, મારા ગુરુ સિદ્ધરદા બાપુ છે. એટલે એને વિનંતી કરું કે આવી અને જે કાંઈ મોજ આવે એવી સંતવાણી લઈને આવે લીંબા ભગત. તમને બધાને મજા આવશે, આનંદ કરશું. અને ભજનનું હું વિનંતી કરું, લીંબા ભગત પધારો.